ઓકે. સમયના હસ્તાક્ષરમાં આજે એક સાવ નવો વિષય લઈને મારે વાત કરવી છે. એવરી ક્લાઉડ હેઝ એ સિલ્વર લાઇનિંગ. આ પુસ્તકનું નામ છે અને એના લેખિકા, બહુ મોટું નામ આમ તો લેખિકા કહેવું પડે, પણ યુવા લેખક ખુશી આચાર્ય છે. મુંબઈના મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરે છે, ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ પણ બનાવી છે, લેખનમાં રસ છે અને એક અલગ પ્રકારની ઓળખ છે. આપણા બે સિદ્ધહસ્ત નાટ્યકર્મીઓ અને સંસ્કૃતિકર્મીઓ સરસ્વતીચંદ્ર આચાર્ય અને મનીષા શર્મા એ એમના માતા પિતા થાય, પણ એટલી જ ઓળખ એમના માટે પૂરતી નથી. એમણે જે એવરી ક્લાઉડ હેઝ એ સિલ્વર લાઇનિંગ જેવું સુંદર પુસ્તક બનાવ્યું છે, અંગ્રેજીમાં છે અને એની સાથે એનું જે ઇલસ્ટ્રેશન છે એ ધીમહીએ કર્યું છે. બંને બહેનો છે અને બંને કલાકાર બહેનો છે. આ પુસ્તકનું મહત્ત્વ એ છે કે કોરોના આપણે ત્યાં એક મોટા વિષમ ભયાનક ભયંકર કલ્પનાથી બહાર આવે એવો કાળ આવ્યો હતો. માણસ નહોતો રહ્યો. માણસનું મૃત્યુ થાય તો એના અગ્નિ સંસ્કાર કરવા માટે પણ આપણે જઈ ન શકીએ એવી ખરાબ સ્થિતિ હતી. લોકો ભયાવહ હતા. યુદ્ધ કરતાં પણ ખરાબ ભયાવહ સ્થિતિ હતી. આપણે ત્યાં સરહદ ઉપરના યુદ્ધો થયા છે. ભારત પાકિસ્તાનના 2 યુદ્ધો ગુજરાતે જોયા છે. પણ મારી જાણ અનુસાર પણ આજે કોરોનાનો રાક્ષસ, એને આપણે રાક્ષસ જ કહીશું, આપણે જ પેદા કરેલો રાક્ષસ છે બેશક, પણ એ વખતની જે પરિસ્થિતિ હતી એમાં કલ્પનાની બહારનું ભયનું સામ્રાજ્ય હતું. કલ્પના કરો કે આપણે સંબંધોની વાત કરીએ, આપણે કવિતામાં, વાર્તામાં, નવલકથામાં, ફિલ્મોમાં, નાટકમાં સંબંધોની શ્રેષ્ઠતાની વાત કરીએ, આપણા ધર્મગુરુઓ સંબંધો વિશે વાત કરે, એ જ સંબંધનો પુલ એકદમ તૂટી જાય. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ વાહન ન મળે અને મળ્યા પછી એ તરફડતું મૃતદેહ એને સીધો સ્મશાને લઈ જવામાં આવે. માત્ર એમના સગાવાલાઓને જાણ કરવામાં આવે, પણ સગાવાલાઓ ત્યાં જઈ ન શકે. આવી કરુણ પરિસ્થિતિ ભારતે પહેલીવાર જોઈ છે. અને આવી પરિસ્થિતિમાં પણ આવા અંધકારમાં પણ કોઈ એક વીજ રેખા હોય છે એવું જો માનવામાં આવે અને એની પ્રસ્તુતિ કરવામાં આવે તો એનાથી અદ્ભુત બીજું શું હોઈ શકે. અને મને ખાતરી છે કે આ વિચાર અને આવી શોધ અને આવી સંવેદના એ માત્ર યુવા પેઢીમાંથી જ આવે છે. આપણે તો બધા ઘણું બધું ભોગવી લીધું એટલે કેટલીક વાર જડ બની જાય છે. અચલાયતન શબ્દ છે, જડતા. પણ જે યુવા પેઢી છે એની સંવેદના, એની ચારે બાજુ નિરીક્ષણની પ્રવૃત્તિ, એના મનમાં હૃદયનો ધબકાર, કરુણા, મનુષ્ય પ્રત્યેની એમની એક અવસ્થા કે આ કઈ પ્રકારનું કરવું જોઈએ, શું થવું જોઈએ, કઈ રીતે આમાંથી ઉકેલ લાવી શકાય, એ ચર્ચા અને એનું ચિંતન જેના મનમાં વારંવાર પ્રગટ થતું રહ્યું છે, જોયું છે એને, એમાંથી એમની આ વાર્તાઓ, વાર્તા કહો તો વાર્તા, લેખ કહો તો લેખ અને પ્રસ્તુતિ કહો તો પ્રસ્તુતિ, વિચાર કહો તો વિચાર, એ આપણે આ ખુશીએ એકસાથ ધીરે ધીરે લખ્યા. એકવાર લખ્યા, ફરીવાર સુધાર્યા, એમ કરતાં અને એ વખતે 10મા ધોરણમાં 10મું ધોરણ પૂરું થયું, 10માના માંડ પૂરું થયું. 10મા ધોરણની આ એક કન્યા આવું વિચારી શકે અને વિચારીને પછી એને શબ્દસ્થ કરે એ મોટી ઘટના છે. આવી ઘટનાઓ ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ બની છે અને એટલા માટે હું આને મહત્ત્વ આપું છું. અને આજે એ
એ આ પુસ્તકની લેખિકા અને એની ચિત્રકાર બંને મારી પાસે છે, બેઠા છે. એટલે મારે થોડાક પ્રશ્નો જ એને પૂછવા છે અને એ પ્રશ્નોનો આપણને જવાબ મળશે. એમાંથી પણ આ પુસ્તક વિશે આપણને એની પ્રક્રિયા, એની પ્રોસેસ કઈ રીતની હતી એ ખ્યાલ આવશે. તો ખુશી, મારે તને પૂછવું એ છે કે એવરી ક્લાઉડ એઝ એ સિલ્વર લાઇનિંગ પુસ્તક તારા મનમાં કઈ રીતે આવ્યું કે મારે આ લખવું? જ્યારે કોરોના કાળ શરૂ થયો, જેમ આપે કીધું કે ઘણી બધી કેઝ્યુઅલિટીઝ થઈ, ઘણા બધા લોકો મૃત્યુ કોઈનું થયું હોય અંદર વ્યક્તિનું, તો પણ એ જોવા પણ ના જઈ શકતા. તો એ મેં મીડિયામાં જોયું. મેં સોશિયલ મીડિયા તો પ્રાઇમરી સોર્સ નહોતો લખવા માટે, કારણ કે સોશિયલ મીડિયાથી ન્યૂઝ મળતા હતા, પણ એનું રિસર્ચ જે છે એ પ્રિન્ટ મીડિયા દ્વારા કર્યું, એના વિશે વધારે વાંચ્યું અને જે લોકો જોડે થયું હતું અગર એમનો કોન્ટેક્ટ મળે તો એમની જોડે વાત કરી. અને પછી મારી જાણમાં આવ્યું કે આ બહુ અલગ પ્રકારની કહાનીઓ છે જે આપણી જોડે નથી થતી. કોરોના પહેલાં તો આવું કંઈ થયું જ નહીં હોય કે આટલા બધા ઓક્સિજન માસ્કની જરૂર પડી હોય, આટલા બધા બેડ ઓછા થઈ ગયા હોય હોસ્પિટલમાં, એની અછત થઈ હોય. એ બધું જે થયું તો મને થયું કે આ કંઈક લખવા જેવું છે અને કદાચ અમે પણ 5 વર્ષ પછી ભૂલી જઈશું કે આવું કંઈક થયું હતું. એટલે ત્યારથી મને એક વાત આવી કે જે થઈ રહ્યું છે હું એના ઉપર કેમ ના લખું. અને મેં શરૂ કર્યું હતું સ્ટુડન્ટ્સની સ્ટોરીઝથી, કારણ કે હું પોતે પણ વિદ્યાર્થીની હતી ત્યારે, હજી પણ છું. તો સ્કૂલમાં ભણતી હતી, 10મું ધોરણ પૂરું થયું હતું, એટલે પ્લાન હતો કે આપણે વેકેશન પર ક્યાંક જઈએ, ટિકિટ્સ બધું બુક હતું, પણ કોરોનાના કારણે કેન્સલ થયું. તો ત્યાંથી મેં લખવાનું શરૂ કર્યું. પછી મારા મિત્રો જોડે, સગા સંબંધીઓ જોડે જે વાત થતી અને જે મને સ્ટોરીઝ ખબર પડતી એમ મેં બુકને આગળ વધારી. અને મને આગળની સ્ટોરીઝ કરતાં પાછળની સ્ટોરીઝ વધારે ગમે છે, કારણ કે જેમ જેમ હું લખતી ગઈ મેં મારી પ્રોસેસમાં મને ખબર પડી કે હું કયો રસ સારી રીતે લખી શકું છું, કેવા ટાઈપની સ્ટોરીઝ વધારે બરાબર રીતે વર્ણવી શકું છું. તો એ રીતે હું પોતે ઇવોલ્વ થઈ લખતા. ને બહુ સરસ આખી આ જે તારી માનસિકતા છે એ માનસિકતા મનુષ્યના જીવનને અને એની સંવેદનાની સાથે જોડાયેલી છે. આ મોટી વાત છે. સામાન્ય રીતે આપણે ત્યાં યુવક યુવતીઓ બહુ જ મજા બધું કરે અને કરવી જોઈએ, આનંદ કરે, પણ એક અવસ્થા એવી છે કે એના મનમાં જે સંઘર્ષ ચાલે છે એ સંઘર્ષ મનુષ્યતામાં, માનવતા માટે, હ્યુમેનિટી માટેનો છે. એમાં ક્યાં જવું, શું કરવું આપણે, એ વિશે તે આ પુસ્તક લખ્યું. પુસ્તક એકદમ સરસ પ્રકાશન પણ છે. આ લખાઈ ગયા પછી તારા મનમાં શું આવ્યું? પુસ્તક લખાઈ ગયા પછી તારા મનમાં કંઈક વિચાર આવ્યો હશે કે અમે કર્યું, મેં બરાબર કર્યું, સારું કર્યું, કેટલું કર્યું, આનો ઇમ્પેક્ટ કેટલો પડશે, પ્રભાવ કેટલો પડશે? પુસ્તક મને ગમતું હતું બહુ જ. પ્રકાશ થયું પછી પણ ગમતું હતું, પણ હવે મને એમ થાય છે કે ઘણું બધું આમાં જે છે એ હું બરાબર લખી શકતી હતી, કારણ કે જેમ જેમ તમારો સમય પસાર થાય એમ તમને તમારી કૃતિઓ ના જ ગમે. ગમવી જોઈએ, પણ તમને એવું થાય કે હું આ વધારે સારું કરી શકતી હતી. અને એ જ કદાચ આગળની જર્ની હોય કે તમારે આગળનું તમારું કામ સારું કરવું હોય તો તમારા જ કામને થોડુંક એનાલાઇઝ કરવું જોઈએ અને વિચારવું જોઈએ કે શું હું વધારે સારું કરી શકું છું. તો એ રીતે મને થાય છે કે કદાચ હું આમાં વધારે સારો શબ્દ ભંડોળ વાપરી શકી હોત, કે લખવાની જે રીત છે એ થોડીક બદલી શકી હોત. પણ મને ગમે છે કે મેં એ સમય લખ્યું, કારણ કે વિચારીને આપણે લખી ના શકીએ. એટલે અગર હું વિચારતી જ રહી હોત તો કદાચ લખી ના શકી હોત. પણ ત્યારે મારી મમ્મી પપ્પા ધીમહી બધાએ પ્રોત્સાહન આપ્યો અને એના કારણે એક બુક તો લખાઈ. એ વાત સાચી છે કે પરિવાર જ્યારે સંસ્કાર સમૃદ્ધ હોય ત્યારે આપણાથી વધારે સારો આપણને સહયોગ મળે છે. અને તને મમ્મીનો, પપ્પાનો, બહેનનો બધાનો સહયોગ મળ્યો. અને ધીમહીએ તો સરસ ચિત્રો બનાવ્યા છે. મને ચિત્રોમાં પણ એટલો જ રસ પડ્યો કે કેટલા સુંદર એમણે પોતાની રીતે, અને દરેક પ્રતિકાત્મક છે. દાખલા તરીકે આપણે જે ચિત્ર છે એમાં કંઈક ને કંઈક સંકેત છે, અને એ સંકેત એના હેડલાઇનમાં પણ આવે છે, રિલેશન કાન્ટ બી લોક ડાઉન. હજુ આ એક તો વિચારનું જ અઘરું હતું, એ વિચારનું અને એને
હું એને મનુષ્ય પ્રત્યેની, જગત પ્રત્યેની, દુનિયા પ્રત્યેની આસ્થા માનું છું. આ પ્રાર્થના આની વાત છે, આ પ્રાર્થના છે. આવી પ્રાર્થના શબ્દોમાં પ્રગટ થાય ત્યારે એનો એક અલગ મિજાજ હોય છે. અને તે કહ્યું, એ સાચું કહ્યું કે મને હજી પણ એમ લાગે કે આના કરતાં વધારે સારું લખી શકે. દરેક લેખકને થાય છે કે એકવાર લખ્યું પછી એ વાંચે તો, કે મોટે ભાગે લેખક વાંચતા નથી પોતાનો લેખક, પણ વાંચ્યા પછી એને એમ લાગે કે મારે હજી આમાં ઘણું લખવાનું બાકી છે. એનું નામ જ સારા લેખકની નિશાની. રવિન્દ્રનાથ ટાગોર વિશે એમ કહેવાતું કે એ અભિવ્યક્તિના અલગ અલગ પ્રકાર એને અજમાવ્યા. કવિતા લખી, પછી નાટક લખ્યા, પછી નવલકથા લખી, લેખો લખ્યા, ચિત્રો બનાવ્યા, સંગીતનું પણ એક રવિન્દ્ર સંગીત ઊભું કર્યું. કોઈકે પૂછ્યું તમે આટલું બધું શું કામ કરો, એક માત્ર લખ્યું હોત તો સારું થાય. તો હું મારા મને શોધી રહ્યો છું, મારી સંવેદના ક્યાં ક્યાં મારે અભિવ્યક્ત થવું છે, એક્સપ્રેસ થવું છે. હવે એક્સપ્રેસ થવા માટે કોઈ એક જ ફોર્મેટ નહીં ચાલે, બીજું પણ જોશે, બાસ્કેટબોલ પણ જોઈશે. એટલે એ આખું, અને આ એટલે એક્સપ્રેશનના આપણા આ વિવિધ પડાવો છે. એ પડાવો ઉપરથી તું આગળ વધી છે. પુસ્તકનું પ્રકાશન, એમાં મમ્મી પપ્પાનો કેટલો હાથ છે? પ્રકાશનમાં મને મમ્મી પપ્પાએ ઘણી મદદ કરી છે, અને પપ્પાએ જ કર્યું છે પ્રકાશન. અને મમ્મીએ મારી પહેલી સ્ટોરી જેમ જ લખાય ને એટલે મમ્મી વાંચે, અને પછી મને એ કે હું સ્ટોરી ડિસ્કસ કરું થોડીક પપ્પા જોડે કે આવું લખું છું, પણ મમ્મી વાંચી લે અને પછી મને કહે કે આમાં આ ચેન્જીસ કર. અને છેલ્લે મેં આખી પપ્પાને આપી હતી કે હવે તમે વાંચો અને મને તમારો પ્રતિભાવ કહો, અને પછી એ રીતે પબ્લિશ થઈ. દીર્ઘ મીડિયા હેલો ગુજરાતનું આ પ્રકાશન છે, અને દીર્ઘ મીડિયા પણ ગુજરાતમાં કોઈ અજાણ્યું નામ નથી. એ રીતે આ પુસ્તક થયું છે. આ ચિત્રો વિશે તારા મનમાં શું આવે છે કે કેમ તે બનાવ્યા હતા, શા માટે બનાવ્યા? ભાઈ ચિત્રો બીજા કોઈને સોંપી દીધો હોત તોય ચાલ, એવું ના થયું? એવું થયું હતું મને, પણ મારા પ્રમાણે આખી એક જે વાર્તા છે એને મારે એક જ ચિત્રમાં દેખાડવાનું હતું. જેમ અમે ડિસાઈડ કર્યું હતું કે અમે જે વાર્તાના સ્ટાર્ટિંગમાં છે ત્યાં એક ઇલસ્ટ્રેશન મૂકીશું, કાં તો એન્ડ પર મૂકીશું. તો એ મારા માટે એક હાર્ડ ટાસ્ક હતું કે મારે આખી સ્ટોરીને સમજીને પછી એક ઇલસ્ટ્રેશન બનાવવાનું છે એ સ્ટોરી રિલેટેડ, અને પછી એ મૂકાશે. અને હજી એક સારી વસ્તુ હતી, ખુશી કોઈને બી કહી શકતી હતી કે તું બનાય મારા માટે ઇલસ્ટ્રેશન, બટ એક સારી વસ્તુ હતી કે એ મને ક્યારે બી રાતના આવીને બી કહે કે આ મને થોડું નથી ગમતું, તું આમાં થોડા ચેન્જીસ કરી દે. તો અમે 1-to-1 કન્વર્ઝેશન કરીને મને સ્ટોરી કે આખી સ્ટોરી સમજાવે કે આ સ્ટોરીમાં આવું છે, એ પ્રમાણે ઇલસ્ટ્રેશન્સ બનાવે. આ પુસ્તકનું એક વાર્તાનું શીર્ષક છે હોમ અવે ફ્રોમ હોમ. લગભગ બધા જ શીર્ષકો ડુ ગુડ બી ગુડ, એક સકારાત્મક ઉર્જા. માણસ કેવળ નેગેટિવિટીમાં વિચારતો રહે તો આ સંસાર ચાલ્યો જ ના હોય. સમાજ છે એનું કારણ જે છે કે વી આર પોઝિટિવ. અને હકારાત્મકતા, સકારાત્મકતા, પોઝિટિવનેસ. કારણ કે માણસ મૂળભૂત રીતે બેઠો થવા સર્જાયેલો છે. ગમે એટલા તોફાનો આવે, ગમે એટલા મુશ્કેલીઓ આવે, ગમે કોરોના એવી મોટી મુશ્કેલી હતી, અને આખા દેશમાં લોકોએ જે રીતે કોરોનાની સામે લડાઈ આપી છે, આ હિન્દુસ્તાનમાં જ બન્યું છે, બીજા દેશોમાં નથી બન્યું. બીજા દેશોમાં બહુ તકલીફો વધારે પડી હતી અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. આપણે ત્યાં સહન કર્યું, લોકોએ દુઃખી થયા, પ્રશ્નો ઊભા થયા, આઘાત લાગ્યો, પણ એમ છતાં આપણે જે રીતે લડ્યા વેક્સિનેશન સાથે, વેક્સિનેશન પણ આપણું જ હતું. અને આને માટે ભારતના વડાપ્રધાને પોતે નેતૃત્વ લઈને, નરેન્દ્ર મોદીએ, અને પ્રજાને હિંમત આપી, સાહસ આપી. આ એક ઐતિહાસિક ઘટના છે. આને માટે આપણે કોઈ અતિશયોક્તિ નથી કરતા. આવી ઘટનાઓ ન થાય, ન બને એ ઠીક છે, પણ જો બને તો શું થવું? આપણે એવી ઘટનામાંથી પાર થયા છીએ. મૃત્યુ આમાં કેન્દ્રમાં છે, જીવન એનાથી પણ વધારે ઊંચાઈ પર છે.
એટલે જીવનને આપણે ચાહ્યું અને મૃત્યુના ભયને સ્વીકારીને આગળ ચાલ્યું. એક કવિતા છે બેફામની, રડ્યા બેફામ સૌ મારા, મરણ પર એ જ કારણથી, હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી. એવું જ બીજું છે કે બેફામ સૌ આજે કદાચ યાદ નહીં આવે મને, પણ બેફામ તો એ કેટલું થાકી જવું નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર. આ આપણા કવિઓની પોતાની એ લાગણી. પણ આપણે કબરમાંથી ઘર તરફ પાછા વળ્યા છીએ કોરોનામાં. એ મોટી વાત છે અને એ મોટી વાતને તે શબ્દસ્થ કરી મને લાગે છે ગુજરાતમાં આ પ્રકારનું પહેલી વાર પુસ્તક થયું છે. અને પુસ્તકને માટે દીર્ઘ મીડિયાને, સરસ્વતીચંદ્ર આચાર્યને અને મનીષા શર્માને એમને પણ આપણે અભિનંદન આપું છું. ધન્યવાદ. ખુશ રહો. થેન્ક યુ.